जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 21 અને 22મો શ્લોક એટલે કે એક નિવૃત્તિ પરાયણ અને બીજો પ્રવૃત્તિ પરાયણ, આ બે શ્લોકો આપણે જોયા કે ભાઈ નિવૃત્તિની અંદર રહીને તું આ પ્રમાણે જો તારા જીવન નિર્વાહ માટેના કર્મો છે, ભગવાન કહે છે તને પાપ નહીં લાગે, ન કિલ્બિષ. અને પછી પ્રવૃત્તિમાં જો તું આવી રીતે રહીશ એટલે કે યદૃચ્છા લાભ સંતુષ્ટ, આપમેળે તને જે પ્રાપ્ત થાય એમાં તું સંતુષ્ટ રહેતો હોય, તારે માટે બધા જ પ્રકારના દ્વંદ્વ છે એ તારે માટે સમાન હોય. વિમત્સરઃ શબ્દ ભગવાને વાપર્યો, તું અદેખાઈ વગરનો હોય. બીજું, સિદ્ધિ અને અસિદ્ધિમાં જો તું સમાન હોય તો ભગવાન વચન આપ્યું છે કે તને બંધન કરતા નહીં થાય. જો તું કૃત્વા અપી, કર્મ કરતો હોવા છતાં પણ એ કર્મો તને બાંધશે નહીં, નિબધ્યતે, બંધનરૂપ થશે નહીં. અને હવે જે હું વાત કરતો હતો 23મો શ્લોક, આ કર્મયોગનો આ ચોથો અધ્યાય, આપણે ચોથા અધ્યાયમાં લગભગ અર્ધે પહોંચી ગયા છીએ. અને આ કર્મયોગનો જે 1 થી 6 અધ્યાય, જેને આપણે કર્મ તરીકે ઓળખીએ, કર્મયોગ તરીકે ઓળખીએ છીએ, પરમાત્માને પ્રાપ્ત કરવા માટેના 3 રાજમાર્ગનો પહેલો રાજમાર્ગ કર્મયોગ છે. અને કર્મયોગનો આ સર્વશ્રેષ્ઠ શ્લોક છે. કર્મયોગની અંદર દરેકે આ વસ્તુને સ્વીકારી છે કે આ શ્રેષ્ઠ છે, કેમ કે માત્ર અહીંયા જ એવું કીધું છે કે કર્મ સમગ્રમ પ્રવિલીયતે, એમના સમસ્ત કર્મો નષ્ટ થઈ જાય છે. કર્મ સમગ્રમ, સમસ્ત કર્મો, પ્રવિલીયતે, વિલીન થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. અને કર્મો નષ્ટ થઈ જાય એટલે પૂરું થઈ ગયું. એટલે આ શ્રેષ્ઠ પ્રકારનો શ્લોકની શરૂઆત કરીએ. 23મો શ્લોક ભગવાન કહે છે કે ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનવસ્થિત ચેતસઃ યજ્ઞાયાચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે. યજ્ઞાયાચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે. યત સંગસ્ય, ગત સંગસ્ય, ગત સંગસ્ય એટલે જેની આસક્તિ સર્વથા નાશ થઈ ગઈ છે, સર્વ રીતે. સંગ એટલે આસક્તિ અને ગત એટલે ચાલી ગઈ છે, નાશ પામી છે, જેમની આસક્તિ સર્વથા નાશ પામી છે. પછી મુક્તસ્ય, જે મુક્ત થઈ ગયો છે. પછી જ્ઞાન અવસ્થિત ચેતસ, ચેતસ એટલે બુદ્ધિ, જેમની બુદ્ધિ સ્વરૂપના જ્ઞાનમાં અવસ્થિત એટલે સ્થિત છે. ગત સંગસ્ય, જેમની આસક્તિ સર્વથા નાશ પામી છે. મુક્તસ્ય, જે મુક્ત થઈ ગયો છે. જ્ઞાન અવસ્થિત ચેતસ, જેમની બુદ્ધિ સ્વરૂપના જ્ઞાનમાં સ્થિત છે. પછી યજ્ઞાય આચરત, જે યજ્ઞને માટે કર્મ કરનારા મનુષ્યના સમગ્રમ કર્મ પ્રવિલીયતે, સમસ્ત કર્મો પ્રવિલીયતે એટલે નષ્ટ થઈ જાય છે. જેમની આસક્તિ સર્વથા નાશ પામી છે, જે મુક્ત થઈ ગયો છે, જેમની બુદ્ધિ સ્વરૂપના જ્ઞાનમાં સ્થિત છે, અને જે યજ્ઞ માટે કર્મ કરનારા મનુષ્ય છે, તેમના સમસ્ત કર્મ છે ને નાશ પામે છે. કર્મયોગનો સર્વશ્રેષ્ઠ શ્લોક મિત્રો, કેમ કે આ એક જ શ્લોકમાં આખા ગીતાજીમાં ભગવાને એમ કીધું કે એમના બધા જ કર્મો 3 પ્રકારના ક્રિયમાણ હોય, સંચિત હોય કે પ્રારબ્ધ હોય, બધા જ કર્મો નાશ પામે છે. હવે કર્મયોગનો શ્રેષ્ઠ શ્લોક છે એમ ભક્તિયોગ અને જ્ઞાનયોગના પણ શ્રેષ્ઠ શ્લોક છે. હવે ભગવાને અહીં પહેલા વાત કરી કે ગત સંગસ્ય, જેમની આસક્તિ સર્વથા નાશ પામી છે. સર્વથા નાશ પામી એટલે ક્રિયામાં, પદાર્થમાં, ઘટનામાં, પરિસ્થિતિનો એમને કોઈની સાથે સંગ જ નથી. ગમે તેવી ક્રિયા હોય એમની સાથે પણ કોઈ આસક્તિ નથી. જે કંઈ કર્મ થતા હોય, શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિથી કર્મ થાય છે. શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ મારું નથી, એટલા માટે હું એમાં આસક્ત ન થઈ શકું.
કોઈ પણ કામના માટે પણ હું કર્મ ન કરી શકું. એટલે આ શરીર ક્રિયા છે. પછી કોઈ પદાર્થમાં પણ મને આસક્તિ નથી કે આ પદાર્થ મને પ્રાપ્ત થાય, આ પદાર્થ મને મળે, મકાન મળે, ગાડી મળે, પૈસા મળે, ધન સંપત્તિ, વાડી ખેતર, આ તે, એવું પણ કંઈ એમની ઈચ્છા નથી એમ. અને એ જ પ્રમાણે પદાર્થ પછી ઘટના, ગમે તેવી ઘટના હોય એમાં પણ આસક્તિ નથી. આમ જ્યારે પરિસ્થિતિ, ક્રિયા, પદાર્થ, ઘટના બધાનો જે અસંગ છે ને એમના બરાબર શું થાય, આસક્તિ જો આમાં આવી જાય તો તમને એ આસક્તિ શું આપે, જન્મ અને મરણ આપનારી છે. કેમ કે આસક્તિથી કરેલા કર્મો છે તમને પાપ અને પુણ્ય આપે, અને પાપ અને પુણ્ય તમારે ભોગવવા માટે પાછું આવવું પડે તો તમને જન્મ અને મરણ આપનારા છે. માટે કોઈ પણ કર્મ જ્યારે કરવામાં આવે ત્યારે આસક્તિ રહિત, પછી એ ક્રિયામાં પણ નહીં, પદાર્થમાં પણ નહીં, ઘટનામાં પણ નહીં, પરિસ્થિતિમાં પણ નહીં, એક પણ પ્રકારની આસક્તિ ન હોય અને જો લોક સંગ્રહાર્થે કર્મ કરવામાં આવે તો તમને કર્મથી અસંગ થાય, ઓલો સંગ થઈ જાય કર્મથી, કર્મ સાથેનો સંબંધ જોડાઈ જાય. આપણે કર્મ સાથેનો વિચ્છેદ કરવાનો છે અને એમના માટે શું કરવું પડે તો કે લોક સંગ્રહાર્થે કર્મ કરવું પડે. જે કાંઈ કર્મની સામગ્રી છે ને એની સાથે જો આપણે સંબંધ રાખીએ, હમણાં આપણે રાજા અને સૈનિકોના યુદ્ધનું ઉદાહરણ આપ્યું હતું, તો આપણને સુખની ઈચ્છા થશે. આ શરીર મારું છે, આ ઇન્દ્રિય મારી છે, આ મન મારું છે, આ બુદ્ધિ મારી છે. આમ જ્યારે મારાપણું આવી જશે ને તો આ શરીરને, ઇન્દ્રિયોને, મનને, બુદ્ધિને હું મારા માટે ઉપયોગ કરવાનું ચાલુ કરી દઈશ. અને જો એ મારા માટે ઈચ્છા થઈ મને મારા માટેની, તો શું થશે, એ સંબંધ રાખવાને કારણે કર્મોમાં હું બંધાઈ જઈશ, કર્મ મારે માટે બંધનરૂપ થાય. ભગવાન શું કહે છે, મુક્તસ્ય, મુક્ત થવાની વાત કરે છે બીજા પદની અંદર. મુક્તસ્ય એટલે મુક્ત. હવે ઈચ્છાઓ તમે જેટલી વધારો એટલું જ તમારું કર્મ સાથેનો બંધન છે, સંગ છે ને એ વધી જશે. બધી ઈચ્છાઓથી સંગ. બીજું મિત્ર, આ દુનિયાનો સંસારનો નિયમ છે, જે થવાનું છે ને એ થવાનું જ છે, અને જે નથી થવાનું ને એ નથી થવાનું. એટલે તો ભગવાને બીજા અધ્યાયના 11મા શ્લોકમાં અર્જુનને સ્પષ્ટ કીધું કે ગતાશુન અગતાશુન, ગયેલા અને ન ગયેલા, એટલે કે જીવતા અને મરેલા બંને માટે ન શોચંતી પંડિત. પંડિત વ્યક્તિઓ શોક નથી કરતા. તું શોક કરી રહ્યો છે, તું પંડિત નથી એમ. જે થવાનું છે એ થવાનું જ છે, કોઈ કાળે થશે, થશે ને થશે. અને જે નથી થવાનું એ નથી જ થવાનું અને નથી જ થવાનું. સંસારમાંથી મળેલી વસ્તુઓ હું સંસારને પાછી સોંપી દઉં, અને આ સંસાર મારો નથી, મારા માટે નથી, હું કોઈ જુદો જ છું, હું પરમાત્મામાંથી જુદો પડેલો છું અને પરમાત્માનો અંશ છું. હું પરમાત્મા નિત્ય છે, અવિનાશી છે, અજન્મા છે, એમ હું પણ નિત્ય, અવિનાશી અને અજન્મા છું. આ સંસાર જન્મો છે, ઉત્પન્ન થયો છે, માટે મૃત્યુ પામશે. માટે એમની સાથે મારો કોઈ સંસાર સાથે સંબંધ નથી, અને આ સંસારની વસ્તુ સંસારની સેવામાં મારે મૂકવી છે. અને એમ કરીને જો કર્મ સાથેનો સંબંધ તોડી નાખવામાં આવે અને સ્વરૂપની સાચું જ્ઞાન પ્રાપ્ત થાય કે હું નિત્ય છું, હું પરમાત્માનો અંશ છું, હું અજન્મા છું, હું અવિનાશી છું, આવું સ્વરૂપ જ્ઞાન અવસ્થિત ચેતસ, જેની બુદ્ધિ સ્વરૂપના જ્ઞાનમાં સ્થિત છે, અને જેની બુદ્ધિ સ્વરૂપના જ્ઞાનમાં સ્થિત હશે ને એ મુક્ત થઈ જશે. કોનાથી મુક્ત થઈ જશે? કર્મના બંધનથી મુક્ત થઈ જશે. કર્મ સાથેનું જે એમનું બંધન છે એમાંથી એ મુક્ત થઈ જશે. પણ એમના માટે જરૂરી છે કે પહેલા એમની પાસે જ્ઞાન હોવું જોઈએ. કોનું જ્ઞાન હોવું જોઈએ? સ્વરૂપનું જ્ઞાન. અને આ માની લીધેલા સંબંધમાંથી જો સ્વરૂપનું જ્ઞાન જાગૃત થશે ને એટલે આપોઆપ શું થશે, જે માની લીધેલો સંબંધ છે, આત્મા એવું માને છે કે આ પ્રકૃતિમાંથી મહત, એમાંથી અહંકાર, એમાંથી બુદ્ધિ, એમાંથી તન્માત્રાઓ, એમાંથી ઇન્દ્રિયો, એમાંથી આ પંચમહાભૂતનું શરીર આ મારે કારણે થયું છે. એટલે એ તાદાત્મ્યતાને કારણે શું થાય છે, એમની અંદર બંધાય છે. આત્મા પોતે એમની અંદર બંધાય છે. આપણે તે દિવસે બૃહદારણ્યકની વાત કરી હતી
કે એકે ન રમતે, મને એકલાને મજા નથી આવતી, એટલે અનેકમાં પોતાની જાતને વહેંચી દીધી. અને આપણે તે દિવસે ગુજરાતી સાહિત્યના રાજેન્દ્ર શાહને યાદ કર્યા હતા. નિજના આનંદ ખાજે, મેં એકને અનેકમાં વહેંચી લીધો, હું કાયાના કોટડે બંધાણો. જો હું કાયાનો જે આ કોટ છે, કિલ્લો છે શરીર રૂપી, એમના કોટડે બંધાણો. શું કામ? નિજના આનંદ કાજે, મારા પોતાના આનંદ માટે. પણ એ આનંદ પૂરતી વાત, અને એ પણ આનંદ એ ઈચ્છાની વાત છે. આમ જ્યારે એ બંધાણો છે એમનાથી ભગવાન કહે છે મુક્તસ્ય. એ ક્યારે મુક્ત થઈ શકે? જ્યારે એ શરીરી, એ આત્મા, એ જીવાત્મા, એ પરમાત્માનો અંશ એવું નક્કી કરી નાખે કે આ હું નથી, આને તો હું ખોટી રીતે માની બેઠો છું મારું, હું તો નિત્ય છું, આ અનિત્ય છે, હું અજન્મા છું, આ જન્મું છે, હું અવિનાશી છું, આ નાશ પામે છે, પ્રત્યેક ક્ષણે નાશ પામી રહ્યું છે. જ્યારે આવું એના મનમાં થઈ જશે, સ્વરૂપનું જ્ઞાન થઈ જશે ને, ત્યારે આપોઆપ એમની સાથેનો સંબંધ તૂટી જશે. એટલે ભગવાન કહે છે મુક્તસ્ય, મુક્ત થઈ જશે. હવે પછી જ્ઞાન અવસ્થિત ચેતસ, બુદ્ધિને સ્વરૂપની સાથે ભેળવી દીધું, આત્માનો સાચા અર્થમાં આપણને જ્ઞાન મળી ગયું. અને જે કાંઈ આપમેળે ખરેખર આત્માનું જ્ઞાન છે ને, એ તો માણસને આપમેળે પ્રાપ્ત. બીજું, આત્માનું જ્ઞાન છે સ્વતઃ સિદ્ધ છે. આત્મા પોતે જ્ઞાનને પ્રાપ્ત કરે છે, તો એમને એમના વિશેનું જ્ઞાન તો હોવાનું જ. આપણે જ્ઞાન કોના વિશે લેવાનું છે? આપણે સંસાર વિશેનું જ્ઞાન લેવાનું છે, ક્રિયા વિશેનું જ્ઞાન લેવાનું છે, કર્મ વિશેનું. તમે સંસાર, ક્રિયા અને કર્મને જાણી લ્યો કે આ નાશી છે, જન્મેલી છે, આ હું નથી, એટલે આત્મા છે, એ કેવો થઈ જશે? એમના વિશેનું જ્ઞાન આપોઆપ મળી જશે. અને આપમેળે એ જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. અને જ્યારે આપમેળે પ્રાપ્ત થશે ને, ત્યારે એ સંસારમાંથી મુક્ત થઈ જશે, સંસારના બંધનમાંથી મુક્ત. પછી ભગવાન બીજી લીટીમાં વાત કરે છે કે યજ્ઞાય આચરત કર્મ, જે યજ્ઞ માટે કર્મો આચરે છે, યજ્ઞ માટે કર્મ કરે. હવે યજ્ઞ એટલે શું? આપણે બીજા અધ્યાયમાં પણ આપણે વાત કરી હતી કે ભગવાને યજ્ઞ શબ્દ કોના માટે વાપર્યો? તો કે કર્મ માટે. જે ખરેખર યજ્ઞ એટલે શું? તો કે યજ્ઞ એટલે બીજાના ભલા માટે, નિસ્વાર્થ ભાવથી બીજા માટે જે કર્મ કરીએ ને તેને યજ્ઞ કહેવાય. એટલા માટે તો ભગવાને ત્યાં પેલો શ્લોક સમજાવ્યો હતો, યજ્ઞા શિષ્ટા શિન સંતો મુચ્યંતે સર્વ કિલ વિષય ભુંજતે તે ત્વગમ પાપા આત્મકારણાત. જે પોતાના માટે પકાવે છે ને, તે પાપને રાંધીને ખાય છે. યજ્ઞ શિષ્ટ આશિનઃ, જે યજ્ઞમાંથી બચેલું છે એમને ખાનારો છે. હવે યજ્ઞમાંથી બચેલું એટલે શું? કે તમે નિસ્વાર્થ ભાવે જે કાંઈ કર્મ કરો ને, એમનું નામ યજ્ઞ છે. અને એ કર્મ કરતા પછી તમારા જીવન નિર્વાહ માટે તમે જે ખાવ છો ને, ભગવાને હમણાં નિષ્પરાયણ વિશેમાં જ વાત કરી કે એનું તને બંધન નથી, એનું પાપ નહીં લાગે. એટલે જે નિસ્વાર્થ ભાવે કર્મ કરે છે એ યજ્ઞાર્થ કર્મ છે. બીજાના માટે લોકહિતાર્થે નિસ્વાર્થ ભાવે, નિષ્કામ ભાવે કરેલા બધા જ કર્મો છે એ યજ્ઞ માટેના છે. અને એ કર્મ કરવાથી શું થાય છે? તો કે એનાથી બંધન નથી મળતું, મુક્ત થઈ જઈએ છીએ. અને પોતાના માટે કર્મ કરીએ છીએ ને, ત્યારે બંધનરૂપ થાય છે, એ આપણને બાંધે છે. બીજું મિત્રો, યજ્ઞાર્થ જે આપણે ક્રિયાઓ બધી કરીએ છીએ, એક તો નિસ્વાર્થ ભાવે કર્મ કરવાથી શું થાય કે આ તમે જે કર્મ કરો છો ને એનું ફળ તમને ન મળે. એ સિવાયના તમારા જે બીજા કર્મો છે ને, જમા પડેલા કર્મો છે ને, એમાંથી પણ તમને મુક્તિ મળતી જાય. નિસ્વાર્થ ભાવે યજ્ઞાર્થ કર્મ કરવામાં આવે તો આ કર્મનું ફળ તમને મળે નહીં, કેમ કે તમે નિષ્કામ કર્મ કરો છો, નિસ્વાર્થ ભાવે કરો છો, એટલે ફળની આશા નથી. બીજું, તમે આત્માને સાચા અર્થમાં ઓળખી લીધા છે, તમારી બુદ્ધિ હવે એમના માટે, એમના જ્ઞાનવાળી થઈ ગઈ છે, સંસારના સંબંધથી પણ મુક્ત થઈ ગયા છો. અને સૌથી મહત્વની વાત, ગત સંઘર્ષ, તમારી આસક્તિ સર્વ રીતે નાશ પામી છે. એટલે ભગવાન કહે છે પછી જે યજ્ઞાર્થ કર્મ કરવામાં આવે છે એમના તમારા આ કર્મ અને જે જમા થયેલા કર્મો છે ને એમના ફળમાંથી પણ મુક્તિ મળે છે, એ પણ ફળ નાશ પામે છે. હવે આસક્તિ, મમતા, ફળેચ્છા,
એમના વિના જે કાંઈ કર્મ થાય છે ને એ યજ્ઞાર્થ છે, અને એમાંથી આ બધા ફળ છે એ નાશ પામે છે. હવે ભગવાને છેલ્લે શું કીધું કે કર્મ સમગ્રમ કર્મ, એના બધા જ કર્મ પ્રવિલીયતે એટલે નષ્ટ થઈ જાય. આ એક શબ્દ એવો છે કે એના બધા કર્મો નષ્ટ થઈ જાય છે, એટલા માટે આ કર્મયોગનો સર્વશ્રેષ્ઠ શ્લોક છે. મિત્રો, ઘણા વ્યક્તિઓ શું કરે છે, યજ્ઞ શિષ્ટાશિન સંતો મુચ્યંતે સર્વ કિલ વિષયી ભુંજતે તે ત્વગમ પાપા, એ શ્લોક જમતી વખતે બોલે છે, જેમાં પેલા. અને વિદ્વાન લોકો જમતી વખતે જે શ્લોક બોલે છે ને હવે આવવાનો છે, આમના પછીનો શ્લોક છે ને વિદ્વાનો જમતા પહેલા એ બોલે છે. આપણે એ પણ સમજશું. 24મો શ્લોક ખરેખર તમને એમ લાગશે કે ઓના કરતા આ શ્લોક વધારે બંધબેસતો છે. એટલે વિદ્વાન વ્યક્તિઓ જમે છે ત્યારે એમની પહેલા જે શ્લોક બોલે છે તે આ બહુ સરસ મજાનો શ્લોક છે. એટલે ભગવાન કહે છે કે એમના સમગ્ર કર્મમાં ક્યાં ક્યાં આવે, ક્રિયમાણમ, જે એને પોતે અત્યારે કરી રહ્યો છે, પોતાના સભાન અવસ્થામાં થતા કર્મો છે તે. બીજું સંચિત કર્મ, એ જે કર્મનું ભાથું ભેગું લઈને આવ્યો છે એ સંચિત કર્મ, અને પ્રારબ્ધથી પ્રાપ્ત થયેલા જે કર્મો છે, ત્રણે ત્રણ ભગવાને કીધું સમગ્રમ કર્મ. કદાચ આ સિવાયના પણ જો કર્મ હોય તો એ કર્મ પણ, હવે સમગ્ર કર્મ એટલે સ્થૂળ શરીરે કરેલા કર્મ હોય, સૂક્ષ્મ શરીરે કરેલા કર્મ હોય, અને ત્રીજું કારણ શરીરે કરેલા કર્મ હોય. બીજું, કર્મની વ્યાખ્યા આપતી વખતે પણ ભગવાને કીધું હતું કે માત્ર શરીર અને ઇન્દ્રિયથી થતી ક્રિયા જ માત્ર કર્મ નથી, મન અને વાણીથી થતી ક્રિયા પણ કર્મ છે. આમ કોઈ પણ પ્રકારના કર્મ હોય જેમનાથી તમને પાપ કે પુણ્ય મળવાનું હોય, ભગવાન કહે છે સમગ્રમ કર્મમ પ્રવિલીયતે, એ વિલીન થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. આમ બધા જ પ્રકારના કર્મો નષ્ટ થઈ જાય છે અને આત્મા શુદ્ધ થઈ જાય છે. એટલા માટે આ કર્મયોગનો સર્વશ્રેષ્ઠ શ્લોક છે. બહુ સરસ મજાનો શ્લોક કે ગતસંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ યજ્ઞાય ચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. પૂર્ણ કરીએ. જય શ્રી